रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीतयापतये नमः। भारत माता की, भारत माता की जय श्री राम, जय जय श्री राम। આજના દિવસે અને આજના પ્રસંગે આપણે સૌ અહીંયા તાપીનો હુંકાર અને ગર્જના કરવા માટે આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ। હવે જ્યારે જય શ્રી રામનો નારો લાગતો હોય, ભારત માતા કી જયનો નારો લાગતો હોય, વંદે માતરમનો નારો લાગતો હોય અને જે આપણે હુંકાર જ કરવાનો હોય, તે મારું માનવું છે કે હુંકાર એ લલતારની જેમ થવો જોઈએ। કારણ કે આજનો આ પ્રસંગ યુવાનોમાં નવી ઉર્જા ભરવાનો પ્રસંગ છે, યુવાનોને ઉત્સાહિત કરવાનો પ્રસંગ છે અને આપણા જીવનની અંદર દેશભક્તિના જે સંસ્કારો છે તે સંસ્કારોને ઉજાગર કરવાનો પ્રસંગ છે। માટે હુંકાર કરવો એટલે કે ગર્જના કરવા બરાબરની વાત છે। અને આપ સૌને તો ખબર જ છે કે ગર્જના કોણ કરે? ગર્જના કોઈ સસલું કે શિયાળ કરતા નથી, ગર્જના કરવાનું કામ સાવજનું હોય છે। એટલે હું તો એવું જોઉં છું કે આજે જે અહીંયા બેઠા છે કે બહાર જે ઓડિયન્સ તરીકે બેઠા છે, તમે બધા સાવજ છો અને સાવજનું કામ ગર્જના કરવાનું હોય। સાવજ ગરજે વનરાવનનો સાવજ ગરજે, સાવજ ગરજે તાપી જંગલનો કેસરી ગરજે। એટલે આપણે સાવજની જેમ ગર્જના કરવાની હોય। અને હું એટલું ચોક્કસ માનું છું કે આપણી જે ભારત ભૂમિની માતા છે, જે માતાએ આપણને જન્મ આપ્યો છે, એ માતાએ નિશ્ચિત આપણને શૌર્ય અને સામર્થ્યનું પૈપાન કરાવ્યું છે, દૂધ પીવડાવ્યું છે। આપણી માતાએ આપણને, હું એવું માનું છું કે આ બોર્મિટા નથી પીવડાવ્યું કે હોર્લિક્સ નથી પીવડાવ્યું। એટલે જ્યારે આપણી માતાએ બોર્મિટા અને હોર્લિક્સ નથી પીવડાવ્યું ને આપણી માતાએ જો આપણને સામર્થ્ય અને શૌર્ય પાયું હોય, તો જ્યારે જય શ્રી રામ બોલવાનું હોય, હુંકાર કરવાનો હોય અને ગર્જના કરવાની હોય, ત્યારે એ ગર્જના એવી થવી જોઈએ કે આ ગર્જના આખા ગગનની અંદર ફેલાવી જોઈએ। હુંકાર કરે ગગન સારા, સમુદ્ર છોડે અપના કિનારા। अरे हुंकार करे गगन सारा, समुद्र छोड़े अपना किनारा। धरती कांपे, अंबर कांपे, जब गूंजे श्री राम का नारा। એટલે હવે જો તમે હુંકાર કરો તે હુંકાર ગર્જના જેવી કરજો। કારણ કે આજે આપણે બધા જ અહીંયા ભેગા થયા છે કે આપણે બધા સાવજ છે, આપણા ધર્મના સાવજ છે। આપણી માએ આપણને સિંહણનું દૂધ પીવડાવ્યું છે અને જ્યાં ભગવો હોય ત્યાં ભગવાનના માનમાં બધી હાથથી આંગળીઓ ભેગી કરીને, મુઠ્ઠી ઊંચી કરીને જય શ્રી રામના નારાથી આ તાપીનું ગગન ગુંજવું જોઈએ। બોલો જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય શ્રી રામ, જય જય શ્રી રામ। ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે વંદે। બસ આ ગર્જના જોઈએ અને આ ગર્જના કરવાનો અર્થ થાય કે આપણે રામ અને કૃષ્ણના સંસ્કાર આપણા જીવનમાં આપણે ઉતાર્યા છે। જ્યાં હિન્દુત્વની વાત હોય, જ્યાં સનાતન ધર્મની વાત હોય, જ્યાં રાષ્ટ્ર સેવા અને દેશભક્તિની વાત હોય અને જ્યાં બલિદાન અને ત્યાગનું પ્રતીક એવા ભગવા ધ્વજનું જ્યાં સન્માન હોય, ત્યાં આપણે સૌએ પ્રતિક્ષણ ધર્મની સેવા કરવા માટે, ધર્મના કાર્ય કરવા માટે આપણે બધા ગર્જના કરતા રહેવું જોઈએ। કારણ કે આ જે ભૂમિ છે આ દેવભૂમિ છે। જ્યારે સિકંદર બધેથી જીતતો આ ભારતની અંદર આવીને ભારતને જીતવા માટે આવ્યો, ત્યારે સિકંદરનો સામનો ચાણક્ય જોડે થાય છે અને ત્યારે ચાણક્ય કહે છે કે સિકંદર તું ભલે આખી દુનિયાને જીતી લીધી
પણ એટલું યાદ રાખજે કે આ ભારતને તું જીતી ન શકે. કેમ? તો હજુ સુધી ચેતી જા. આ ભારતની ભૂમિ દેવભૂમિ છે. અહીંયા દરેક વ્યક્તિને એકવાર ભગવાન બનવાનો મોકો પ્રાપ્ત થાય છે. એટલે માનવને જે મહામાનવ બનાવે, વ્યક્તિત્વનો જે વિકાસ કરે, એક સામાન્ય બીજને જે વટવૃક્ષ બનાવે, એવી જે ભૂમિ છે એ ભૂમિ એ આપણી આ દેવભૂમિ છે. અને આ દેવભૂમિની અંદર રામ અને કૃષ્ણ આખા વિશ્વના બે આદર્શ થયા. અને રામ જ્યારે આદર્શ થયા અને રામ ભગવાને જ્યારે રાવણનો વધ કરીને લંકા જીતી, ત્યારે રામ ભગવાને લક્ષ્મણને કીધું કે અપી સુવર્ણમયી લંકા ન ચ રોચતે લક્ષ્મણ જન્મી જન્મભૂમિસ્થ સ્વર્ગાદાપી કરીએ છીએ કે લક્ષ્મણ, આ સુવર્ણની લંકા ભલે જોઈ, પણ આ સુવર્ણની લંકા જોઈને પણ મારું મન તો મારી જન્મભૂમિમાં જવા માટે તૈયાર છે. કેમ? કે આપણી જન્મભૂમિ, આપણું ભારત, આપણી અયોધ્યા, જનની જન્મભૂમિ સ્વર્ગાદાપી કરીએ છીએ કે આ સ્વર્ગ સમાન છે. એટલે તમે વિચાર કરો કે પહેલો આદર્શ તો ભગવાન રામે આપણને આપી દીધો કે ગમે તે થાય, દુનિયાની અંદર ગમે તે સુખ સુવિધા પ્રાપ્ત થાય, પણ આપણું લક્ષ્ય, આપણી સેવા એ ફક્ત ને ફક્ત માતૃભૂમિની હોય. એટલે એક હિન્દુત્વ તમને જોવા મળે ભગવાન રામના ત્યાગ ઉપરથી કે સોનાની લંકા ભલે આવી, પણ જનની જન્મભૂમિ, મારી જનની અને જન્મભૂમિ આ સ્વર્ગથી મહાન છે. માટે મારું કર્તવ્ય મારી સેવા છે. અને બીજું હિન્દુત્વ, બીજો સનાતન ધર્મ ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને યુદ્ધની ભૂમિમાં આપ્યો કે તસ્માદ ઉત્તિષ્ઠ કૌતન્ય યુદ્ધાય નિશ્ચય કૃત, કે તારા કર્તવ્યને માટે ઊભો થા, યુદ્ધ કર. જો તું યુદ્ધ કરીને જો જીવશે તો તને પૃથ્વીનું રાજ મળે, અને યુદ્ધ કરતા કરતા તું જો વીરગતિ પ્રાપ્ત થશે તો એટલું યાદ રાખજે કે તને જીવનની અંદર સ્વર્ગ પ્રાપ્ત થશે. એટલે સ્વર્ગ અને મોક્ષ ભલે જોઈતું હોય, પણ ઉત્તિષ્ઠ કૌતન્ય, કે ઉઠ અને કર્તવ્યને નિશ્ચય કરીને યુદ્ધ કર. એટલે ભગવાન શ્રી કૃષ્ણે કર્તવ્ય કરવા માટેનો આદર્શ આપ્યો કે રાષ્ટ્રની સેવા કરવી હોય, ધર્મની સેવા કરવી હોય, આ સમાજનું ઉત્થાન કરવું હોય, માનવતાનો પ્રચાર કરવો હોય, આખા વિશ્વની અંદર ભારતના દૈવિક વિચારોને જો પહોંચાડવા હોય તો ઉઠ, ઊભો થા, શસ્ત્ર લે, લડ અને આ જીવનને મોક્ષની પ્રાપ્તિ કરાવ. એટલે ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ આ બંને એવા આદર્શો છે કે જે બંનેના જીવન પરથી સનાતન ધર્મ શું છે, માનવ ધર્મ શું છે, દૈવિક ધર્મ શું છે, એક માનવ બીજા માનવનું દુઃખ કઈ રીતે દૂર કરી શકે, આ બંનેનો ખ્યાલ આપણને આવે છે. એટલે તમે જોઈ શકો કે રામ ભગવાને સંઘ શક્તિને મહત્વ આપ્યું, અને રાવણને મારવા જવાના હતા તો એના પોતાની સેનાની અંદર રામ ભગવાને 18 વર્ણના લોકોને સમાવી લીધા, અને સંઘ એક ઊભો કરીને, એક સંગઠન ઊભું કરીને રાવણનો પરાભવ કર્યો. જ્યારે કૃષ્ણને તમે જુઓ તો કૃષ્ણ ભગવાનની નીતિ અપનાવી, એકલા ચલો, મારો સનાતન ધર્મ સક્ષમ છે, મારો ધ્યેય નિર્ધાર છે, કોઈ મારી સાથે આવે કે ના આવે, હું એકલો લડીશ, અને જ્યારે હું એકલો લડીશ તો મારા જેવા બીજા 2-5 ને ઊભા કરી દઈશ. એટલે એકલા લડવાનો નિર્ધાર અને બધાને સાથે લઈને લડવાનો નિર્ધાર જે વિભૂતિઓએ આ દેશની અંદર કર્યો, અને જ્યાં ધર્મયુદ્ધ થયું અને ધર્મયુદ્ધથી સનાતન ધર્મની સ્થાપના થઈ, સનાતન ધર્મનું સંરક્ષણ થયું, અને સનાતન ધર્મના સંસ્કાર આજે આપણી અંદર પહોંચ્યા, તો સ્વાભાવિક છે કે આવી આ સનાતન સંસ્કૃતિ માટે હુંકાર અને લલકાર હંમેશાના માટે થવો જોઈએ. આજના દિવસે અહીંયા મને આશીર્વચન આપવાનો મોકો મળે છે, હું માનું છું કે અમારા જીવનનું સૌભાગ્ય છે. કારણ કે ઘણા બધા સત્સંગોની અંદર જઈને આધ્યાત્મની વાત કરવાનો મોકો મળે, પણ ધર્મ માટે પ્રોત્સાહન આપવાનું, ધર્મ માટે આશીર્વચન આપવાનું ઉત્તરદાયિત્વ ભાગ્યમાં બહુ ઘણા ઓછાને મળતું હોય.
અને આમ પણ આ સંતોની ભૂમિ છે. અને હું તો જોયું છે કે જ્યારે જ્યારે જે કંઈ સંતોએ કીધું છે એ તમામ કાર્યો આ ભૂમિની અંદર ફલિત થયા છે. ઘણા વર્ષો પહેલા મહાકવિ અને ભગવાનના ભક્ત સુદાસજી કીધું કે 1,900 के ऊपर ऐसो योग परे, 1,900 के ऊपर ऐसो योग परे, सहस्त्र युग बीते लो परे, धर्म की बेल चढ़े. કે સુદાસજી કહી ગયા કે આજે ભલે આ દુનિયાની અંદર પાપાચાર થઈ રહ્યો હોય, મોગલો તે સમયે મોગલો આવી ગયા અને મોગલોએ એક એક મંદિરોને તોડવાની શરૂઆત કરી અને આપણી સંસ્કૃતિ તોડી નાખી. જ્યાં જ્યાં